નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં ખાડી ઓવરફ્લો થતા સોસાયટીમાં પાણી ફરી વળ્યા। લીંબાયત, સીમાડા અને સણિયા હેમાદમાં ખાડીપુરના ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા। સુરતવાસીઓને મદદરૂપ થવા કમરડૂબ પાણીમાં પણ પોલીસ તંત્ર સતત કાર્યરત। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે શહેરના 88 રસ્તાઓ બંધ કરાયા। ઉપરવાસમાં વરસાદને કારણે નવસારીમાં પૂર્ણા નદી 2 કાંઠે, નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા। હોડી બંગલામાં 12.5 લાખના ડ્રગ્સમાં ભરૂચથી કોમ્પ્યુટર ઇજનેર અને મુંબઈથી તેનો મિત્ર ઝડપાયો। સમાચારો વિગતવાર જોઈએ। સુરત શહેરમાં ગત રવિવારથી શરૂ થયેલ વરસાદમાં હવે સુરતીઓ માટે આફત બની રહ્યો છે। આજે શહેરમાં વરસાદમાં જોર થોડું ધીમું થયું છે, પરંતુ જિલ્લામાં છેલ્લા પડેલા ધેમાર વરસાદના કારણે સીમાડા તથા બેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે અને અન્ય ખાડીઓ પણ બંને કાંઠે વહેતી થઈ છે, જેના કારણે ખાડી કિનારાના અનેક વિસ્તારોમાં પાણી ભરાવો થયો છે। તેમાં પણ સીમાડા વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી ખાડીમાં પાણીનો ભરાવો થતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને 4 દિવસથી પાણી હોવાથી તેનો લાઇટ વગર રહી રહ્યા છે અને અનાજ અને અન્ય સામગ્રી પણ પાણીમાં ભીંજાઈ ગઈ છે। સુરત જિલ્લામાંથી આવતી અને શહેરમાંથી પસાર થતી ખાડીઓ જિલ્લામાં વરસાદના કારણે છલોછલ વહી રહી છે। જિલ્લામાં ભારે વરસાદના કારણે આજે સવારે 11 વાગે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ રહી છે અને ખાડી ઓવરફ્લો થતાં શહેરના મુખ્ય રસ્તાઓ સાથે આંતરિક રસ્તાઓ પણ પાણી ફરી વળ્યા છે। રોડ પર પાણીનો ભરાવો હોવાના કારણે વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે અને ટ્રાફિક જામ થઈ રહ્યો છે। આ વરસાદી આફત હવે લોકોના ઘર સુધી પહોંચી ગઈ છે અને લોકોના ઘરમાં વરસાદી પાણીનો ભરાવો થયો હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મારું નામ તાળા ડેન્સી છે। હું શુભમ પાર્ક સોસાયટીમાં રહું છું। સીમાડા વિસ્તારમાં આવે છે અને આ અમારે પરમ દિવસે રાતનું 3:30 વાગ્યાનું પાણી આવી ગયું છે અને અચાનક જ આટલો વધારો થઈ ગયો છે અને 3 દિવસથી આ લાઇટ નથી, પાણી નથી, કાંઈ નહીં અને અમને કોઈ પૂછવાય નથી આવતું કે તમારે કઈ રીતના છે। પાણી ઉતરી જાય પછી વધાવે તો એનો તો કાંઈ મતલબ નથી ને, અને ખાડીમાં કાંઈ કરતા નથી ને, એના લીધેથી આટલો ભરાવો થયો છે। એની સફાઈ તો કરવી જોઈએ ને એ લોકોએ। ઘરમાં અમારે બધું નુકસાન થાય છે, ફ્રીજમાં ગાદલા બધું પલળી ગયું છે। અચાનક એટલો ભરાવો થાય, અમે ઘરે મહિલાઓ જ હોય, જેન્ટ્સ તો હોય નહીં, તો કઈ રીતના અમારે બધું સેટલમેન્ટ કરવું? ફાઇનલ 3 દિવસથી પાણી આવી ગયું છે, લાઇટ 3 દિવસ થયા નથી। જીઆઈબી વાળાને બોલાવ્યા ને તો એ અમુકના ટીસીએથી પાવર કટિંગ કરીને વયા ગયા છે। રવિવાર સાંજથી સુરત શહેર જિલ્લાને ઉપરવાસમાં વિરત અનરાધાર મહેલો વરસી રહ્યો છે, જેના લીધે સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ છે। પરિણામે ખાડીની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અડધું સુરત પાણીમાં ડૂબ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। પાણી ભરાવાના લીધે અનેક લોકોનું સ્થળાંતર કરવાની તંત્રને ફરજ પડી છે। શહેરના અનેક વિસ્તારોમાં બોટ ફરતી થઈ ગઈ છે। આજે સવારે સુરત શહેરમાંથી પસાર થતી વિવિધ ખાડીઓનું જળસ્તર ભયજનક સપાટીની લગોલગ પહોંચી ગયું હતું। કાંકરા ખાડીની ભયજનક સપાટી 8.48 મીટર છે અને તે હાલ 6.45 મીટરની સપાટીએ વહી રહી છે। ભેદવાદ ખાડી 6.7 મીટર, મીઠી ખાડી 8.85 મીટર, બાઠેના ખાડી 6.45 મીટર, સીમાડા ખાડી 4.5 મીટરે વહી રહી છે। સીમાડા ખાડી તેની ભયજનક સપાટી 4.5 મીટરની લગોલગ પહોંચી છે। રસુલાબાદ વિસ્તારમાં પાણી કમર સુધી ભરાયા છે। લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે। 10 જેટલા પરિવારો સવારે 5 વાગે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, જ્યારે મીઠી ખાડી 9 મીટરની સપાટી પહોંચી ગઈ છે। ભયજનક સપાટીની અડધો મીટર દૂર આથી લિંબાયત વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે। 88 રસ્તા બંધ થઈ ગયા છે।
સુરતમાં ગત રવિવારના બપોર પછીથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આથી ગુજરાતનું સૌથી મોટું અને બીજા નંબરનું શહેર ખાડીપુરે બાનમાં લીધું છે. ગઈકાલથી ખાડીપુરની સ્થિતિ વણસી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. ખાડીઓ ઉપરાંત યોગી ચોક, મહાવીર ચોક, કિરણ ચોકમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે. જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ તરફ સણિયા હેમદની સ્થિતિ તો કફોડી બની છે. અહીં રાત્રિના સમયે 15 લોકોને રેસ્ક્યુ કરવું પડ્યું હતું. હજુ પણ રેસ્ક્યુ કામ કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદે ધુઆંધાર બેટિંગ કરી છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવનને માઠી અસર પહોંચી છે. સણિયા અહેમદ ગામમાં 7 ફૂટ પાણી ભરાયું હતું. દર વર્ષે ગામમાં ખાડીનું પાણી ભરાય છે, જેથી અહીં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ પાણી ભરાવાના કારણે અહીં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, તેમજ સ્થાનિક લોકોની સ્થિતિ તો કફોડી બની ગઈ છે. સુરતમાં હાલ ખાડીપુરમાં ડૂબી રહ્યું છે, ત્યારે ખાડીઓની નજીક આવેલ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. ખાડીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. પાણીમાં ડૂબેલા મકાનમાંથી લોકોને સહી સલામત સ્થળાંતર કરવા માટે પોલીસ તંત્રને મદદ લેવામાં આવી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને લોકોનું સહી સલામત સ્થળાંતર થાય તે માટે પાણીમાં ઉતર્યા છે. કટોદરા પોલીસ મથકમાં પીઆઈ રબારી પણ ખાડીઓમાં માહિતી આપવા કમરડૂબ પાણીમાં ઊભા રહીને માઇક ઉપરથી એનાઉન્સ કરતા જોવા મળી રહ્યા છે. પોલીસે લોકોને કહી રહ્યા છે કે જો નહીં ખસશો તો તમને બળજબરીપૂર્વક ખસેડવામાં આવશે. તમારા રહેવા અને જમવાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. માલ સામાન માટે કોઈ એક વ્યક્તિ ઘરે રહી શકે છે. બાકીના બાળકો અને સ્ત્રીઓ સલામત સ્થળે જાય તે પ્રકારની વિનંતી હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સુરતમાં ભારે વરસાદને લઈ ખાડીઓના જળસ્તર પણ વધ્યા છે, તો બીજી તરફ પર્વતપાટિયા ગીતાનગરમાં પણ પાણી ભરાઈ ગયા હતા. અહીં કમર સુધીના પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે. અહીં બોટો ફરતી થઈ ગઈ હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા અહીં એક ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ પણ કરાવવામાં આવ્યું હતું. અહીં વિસ્તારમાં ફાયર વિભાગની ટીમ પણ બોટ સાથે તૈનાત કરવામાં આવી છે. સુરત પાલિકાના આઈસીસી ખાતે બનાવેલ કંટ્રોલ રૂમ પરથી પાલિકા કમિશનર સહિતના અધિકારીઓ નજર રાખતા હતા. આઈસીસી પરથી રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ થઈ રહ્યું છે. તેમજ ખાડીપુરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સ્થળ પર પહોંચી મુલાકાત લીધી હતી. લોકોને સલામત જગ્યાએ સ્થળાંતર કરવા અપીલ કરી હતી. શહેરના રોડ રસ્તા પણ પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા ટ્રાફિકનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. લોકોને કામ વગર બહાર ન નીકળવા પોલીસ કમિશનરે અપીલ કરી છે. સુરતને જાણે ખાડીપુરે બાનમાં લીધું હોય તેવી હાલત સર્જાઈ છે. ગઈકાલથી ખાડીપુરથી સ્થિતિ વણસી છે. નીચાણવાળા વિસ્તારમાં લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. જ્યારે પાણી ભરાઈ જવાના કારણે શહેરના 88 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જ્યારે સુરતના યોગી ચોક વિસ્તારમાં મહાવીર ચોકથી કિરણ ચોક પર પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને લોકોને તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ઝાડ પડવાના બનાવો પણ સામે આવ્યા હતા. રવિવારથી શરૂ થયેલ વરસાદ આજે પણ આખો દિવસ શહેર જીવનને ગમરોળ્યું હોય તેમ આખો દિવસ વરસાદથી લોકો અટવાયા હતા. એકધારા વરસાદ ચાલુ જ રહેતા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ ના થતા સુરત શહેરના સરથાણા, વેસુ, કતારગામ, લિંબાયત, પૂણા, કુંભારિયા, સણિયા હેમાદ સહિત અનેક વિસ્તારોમાં જાણે બેટમાં ફેરવાયા હોય તેમ ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને અસર પડી હતી. નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વહેલી સવારથી વરસી રહેલ વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ઉપરવાસમાં વરસી રહેલ વરસાદના કારણે લોકમાતા નદીઓ પણ ગાંડીતુર બની છે. નવસારી શહેરમાંથી વહેતી પૂર્ણા નદીની વાત કરવામાં આવે તો આ નદી હાલ 23 ફૂટની સપાટીએ વહી રહી છે, જેનો આકાશી નજારો જોતા જ નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. આકાશમાંથી નદીનું રૌદ્ર સ્વરૂપ જોઈ શકાય છે. બંને કાંઠે પાણીથી ઘેરાયેલો પૂર્ણા નદીનો વિસ્તાર કુદરતી કરામતનો ચિતાર આપે છે. પૂર્ણા નદીની સપાટીને લઈ નવસારી, વિજલપુર નગરપાલિકા સહિત વહીવટી તંત્ર અલર્ટ બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં માઇક દ્વારા સૂચના આપી સ્થળાંતર માટે તૈયાર રહેવા સૂચના આપી રહ્યા છે. અંબિકા નદીના કારણે બિલીમોરા શહેરમાં 50થી વધુ લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા છે. જ્યારે કાવેરી નદીના કારણે બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવતા 30થી વધુ લોકોને રેસ્ક્યુ કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી. જિલ્લામાં એસડીઆરએફની ટીમ તૈનાત રાખવામાં આવી છે. ઉપરવાસના જિલ્લામાં એટલે કે સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પડી રહેલ વરસાદના કારણે જિલ્લાની નદીઓના જળસ્તર વધે તેવી શક્યતાને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને સુરક્ષા તંત્ર કામે લાગ્યું છે.
નવસારીમાં અવિરત વરસી રહેલ વરસાદને હવે આફત સર્જી છે. સતત પડતા વરસાદને કારણે નવસારી શહેરના વિજલપુરનું બાબા ઈશિત તળાવ, જે હાલ ગંગા તળાવ નામકરણ કરાયું છે, એ ઓવરફ્લો થતાં નજીકની ચંદનવન સોસાયટીમાં તળાવનું પાણી ફરી વળ્યું હતું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. કેટલાક લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યું છે. ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે વખરી અને ખાદ્ય સામગ્રીને ભારે નુકસાન થઈ રહ્યું હોવાનું લોકોમાં જણાવ્યું હતું. તો બીજી તરફ નગરપાલિકા દ્વારા આ નીચાણવાળા અને અસરગ્રસ્ત રહેવાસીઓને રેસ્ક્યુ કરીને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. જોકે સમગ્ર મુદ્દે સ્થાનિક રહેવાસી અને પાલિકા નગરસેવક જગદીશ મોદીએ પાલિકા કામગીરીને કરી હોવાનું જણાવી રહ્યા છે. પાલિકાએ 10 કરોડ રૂપિયાના ખર્ચે ઉપરના ગામોમાંથી આવતા પાણીનો નિકાલ માટે ડ્રેનેજ રાખવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજ રોજ જ્યારે આપણે ત્યાં નવસારીમાં ગઈ રાતથી વરસાદ પડી રહ્યો છે, રેડ એલર્ટ જાહેર કરી દીધેલું છે અને નીચાણવાળા વિસ્તારોમાં સવારથી અમે ફરીએ છીએ, સર્વે કરીએ છીએ કે કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં જઈને અમે એ લોકોને સાવચેતીના પગલાં લેવા માટે કહી રહ્યા છે અને ઉપર નીચાણવાળા વિસ્તારમાંથી એ લોકો મતલબ સારી જગ્યાએ અને સ્થળાંતર કરી દે, સ્કૂલોમાં જાય કે ગમે ત્યાં જઈને એ લોકો ત્યાં આખો દિવસ એ લોકો રહે, પાણી રહે ત્યાં સુધી. અને પાણીનો તો ઉપરવાસમાં જ્યારે વરસાદ હજુ ચાલુ જ છે તો પાણી તો હજુ થોડું રહેશે જ અને કદાચ ભરતીનો બી સમય છે, અમાસની ભરતી છે એટલે પાણી આવવાની શક્યતા છે હજુ પણ. લાલગેટ પોલીસે 20 જુલાઈના રોજ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે 12,57,100 રૂપિયાની કિંમતનું 125.71 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી. ત્યાં ગુનામાં ડ્રગ્સ સપ્લાય કરનાર 2 આરોપીને પણ લાલગેટ પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ આરોપીમાં એક કોમ્પ્યુટર એન્જિનિયર હોવાનું સામે આવ્યું છે. સુરતના લાલગેટ પોલીસની ટીમે ગત 20 જુલાઈ 2024ના રોજ મેફેડ્રોન ડ્રગ્સ જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. લાલગેટ વિસ્તારમાં ઓડી બંગલા રાજકમલ બેકરીની ગલીમાં મોહિદ્દીન સલાઉદ્દીન અંસારીની ભજીયાની લારી ઉપર 3 શખ્સો ભેગા મળીને ચોરી છુપીથી મેફેડ્રોન ડ્રગ્સ મંગાવી વેચાણ કરતા હોવાની બાતમી લાલગેટ પોલીસને મળી હતી. જેને લઈને લાલગેટ પોલીસે અહીં ભજીયાની લારી પાસે પાનના ગલ્લા પાસે રેડ કરી હતી. પોલીસે અહીંથી મોહિદ્દીન સલાઉદ્દીન અંસારી, સાડીના કારખાનામાં કામ કરતા રશીદ જલામ ઉર્ફે બંસારી, ઉસ્માન અંસારી અને કાપડ દલાલીની વ્યવસાય સાથે સંકળાયેલ મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીક ગોળકીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી 12,57,100 રૂપિયાનું કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ, 4 મોબાઈલ, ડિજિટલ વજન કાંટો અને નાની સાઇઝની પ્લાસ્ટિક પુશ લોક બેગ 85 નંગ મળી 13,32,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી અખ્તર આરિફ મુન્સરી પૂછપરછ દરમિયાન ડ્રગ્સ પોતે મુંબઈ અશરફ અબ્દુલ રજાક સોખિયા પાસેથી મંગાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તાત્કાલિક એક ટીમ બનાવી મુંબઈથી અશરફને પકડી પાડ્યો હતો. આમ પોલીસે ભરૂચના રહેવાસી આરોપી અખ્તર આફિર મંસૂરી અને મુંબઈના રહેવાસી અશરફ અબ્દુલ રજાક સોખિયાની ધરપકડ કરી હતી. આરોપી અખ્તર આફિર મુન્સરી કોમ્પ્યુટર એન્જિનિયર હોવાનું સામે આવ્યું છે. સુરતમાં ડ્રગ્સમાં વેચાણ પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન અંતર્ગત ભજીયાથી લઈને આઈસ્ક્રીમની લારીઓ પર ચાલતા ડ્રગ્સ કેસમાં આરોપીને ઝડપી લેવામાં આવે છે. ત્યારે કોંગ્રેસના નેતાએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને પકડાયેલા તમામ આરોપીઓના પાસા હેઠળ ધકેલવાની માંગ કરી છે. કોંગ્રેસ નેતા કલ્પેશ બારોટે પોલીસ કમિશનરને આવેદનપત્રમાં લખ્યું છે કે છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં શાસન કરતી ભાજપ સરકાર રાજકીય આંખાઓના આશીર્વાદ નેટવર્ક ચાલી રહ્યું છે તે સામે આવી ગયું છે. ત્યારે કોઈની પણ શરમ રાખ્યા વગર પોલીસની જે કામગીરી થઈ રહી છે તે અભિનંદનને પાત્ર છે. પરંતુ આ આરોપી એક દાખલારૂપ સજા થાય તે માટે તેમની પાછા હેઠળની કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે. અમે ગઈકાલે સુરત પોલીસમાં રજૂઆત કરેલી હતી કે ડ્રગ્સના ધંધા સાથે જે કોઈ બી આરોપી પકડાયો છેલ્લા 1 વર્ષમાં એ તમામ આરોપી જો જામીનમાં બહાર છૂટ્યા હોય તો તેઓને તાત્કાલિક શહેરના હિતમાં પાસાની ધરપકડ કરવી જોઈએ. અને આ જો ગુનેગાર છે વિકાસ આહિર, એની જે પણ ફોટા વાયરલ થયેલા હોય એ તમામ નેટોની પણ તપાસ થવી જોઈએ કે કશે ને કશે અમારું એવું માનવું છે કે જે રીતે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર દિવસે દિવસે ફેલાઈ રહ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતાનો હાથ હોય એવું સ્પષ્ટ માનવું છે. અને એક બાજુ ગૃહ રાજ્યમંત્રી એવું કહેતા હોય કે કોઈ પણ ચબરબંધને છોડવામાં નહીં આવે. આજે 3 દિવસ થઈ ગયા, કેમ ગૃહમંત્રી દ્વારા કોઈ સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યું કે કેમ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા એવું કોઈ જાહેર કરવામાં નથી આવ્યું કે આજે ગુનેગાર પકડો છે વિકાસ આહિર, એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી.
વિકાસ આહિરના ફોટા જે પણ વાયરલ થયા છે એમાં ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોય, CR પાટીલ હોય, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય, આવા ભાજપના ઉચ્ચ કક્ષાના નેતાઓ સાથે તેઓના ફોટા વાયરલ થયા છે. તો અમારી માંગણી છે કે પોલીસ કમિશનર દ્વારા આની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે કે ભાજપના કયા નેતાઓનો આ ગુનેગારો પર હાથ છે, એવી અમારી માંગણી છે. સુરત શહેરમાંથી ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકર સામે માફિયા ગેંગની કલમ દબાણના કારણે લગાવવામાં ન આવ્યો હોવાનો આક્ષેપ આપના નેતા ગોપાલ ઇટાલિયાએ કર્યો છે. જો આ પ્રકારનો આરોપ લગાવવામાં આવે તો આરોપી મિલકત સરકારમાં જમા કરવી પડે તેમ છે, પરંતુ ડ્રગ્સ માફિયાની મિલકત બચાવવા માટે ભાજપના નેતાએ દબાણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત તેઓએ રાજ્ય સરકારના ગૃહમંત્રી બચાવી રહ્યા છે તેવી ગંભીર આક્ષેપો કર્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ કરી હતી, જેમાં સુરતમાં ડ્રગ્સ કેસમાં રાજ્યના ગૃહમંત્રી સહિતના ભાજપના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પત્રકાર પરિષદમાં તેઓએ કહ્યું કે ગુજરાતના લોકો બુટલેગરોના ત્રાસથી હજુ આઝાદ થયા ન હતા, ત્યાં તો હવે ભાજપના રાજમાં ભાજપના લોકો દ્વારા ગુજરાતના લોકોને ડ્રગ્સના દૂષણમાં હોમવાનું કામ શરૂ થઈ ગયું છે. દારૂની લડાઈ હજી પૂરી નથી થઈ અને ભાજપ રાજમાં ડ્રગ્સનું પ્રમાણ વધે તો એ આપણા માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે. ગુજરાતમાં ડ્રગ્સ વેચતા લોકો ફોટા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ જોવા મળ્યા છે. આમ જોતા લાગી રહ્યું છે કે આખા ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનું ટેન્ડર ભાજપના નેતાઓએ દીધું છે. આજે બધાને ખ્યાલ છે કે દારૂના ધંધામાં ભાજપના કયા કયા નેતાઓ ભાગીદાર છે અને હવે ડ્રગ્સના ધંધામાં જે રીતે ભાજપના નેતાઓ પકડાઈ રહ્યા છે તો જોઈને લાગી રહ્યું છે કે ડ્રગ્સનો ધંધો પણ ભાજપના નેતાઓ કરી રહ્યા છે. તેમ છતાં કોઈને છોડવામાં નહીં આવે તેવી વાત કરીને હર્ષ સંઘવી ગુજરાતના લોકોની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી દારૂનું દૂષણ ખૂબ મોટા પાયે વકર્યું છે. ઝેરી દારૂ, નકલી દારૂ, ગેરકાયદેસરનો દારૂ, ભયંકર ત્રાસ ગુજરાતની જનતા દારૂના કારણે અનુભવી રહી છે. અનેક બહેનો અકાળે પોતાના પતિને ગુમાવે છે, અનેક બાળકો પોતાના પિતા ગુમાવે છે. બુટલેગરો ભયંકર દાદાગીરી સમગ્ર ગુજરાતમાં કરી રહ્યા છે. આખું આપણું ગુજરાત બુટલેગરો અને દારૂ સામે તો હજુ લડી રહ્યું છે. દારૂનું દૂષણ દૂર નથી થયું, દારૂની અને બુટલેગરોની તકલીફોમાંથી ગુજરાત બહાર નથી આવ્યું, ત્યાં આ ભાજપ વાળા ભેગા મળીને ગુજરાતને ડ્રગ્સના ખાડામાં નાખવા માંગે છે, ડ્રગ્સના દૂષણની તરફ ધકેલવા માંગે છે. ગુજરાતમાં તમે છેલ્લા 2-4 દિવસની ઘટના જુઓ. 21 તારીખે ભાજપના પદાધિકારી હોદ્દેદારો, ભાજપના સુરત ભાજપના હોદ્દેદારો ડ્રગ્સ સાથે પકડાયા. ગઈકાલે રાજકોટમાં ભાજપના હોદ્દેદારનો છોકરો ડ્રગ્સ સાથે પકડાયો. મતલબ ભાજપની સાથે પરોક્ષ રીતે સંકળાયેલા હોય એવા નહીં, ભાજપનો હોદ્દો લઈને ફરતા હોય એવા માણસો ડ્રગ્સ વેચતા પકડાવા લાગ્યા છે. એ બતાવે છે કે ડ્રગ્સના ધંધામાં ભાજપના નેતાના હાથ નહીં, મોઢું નહીં, બધું જ કાળું છે. આજે સુરતમાં જે ડ્રગ્સ માફિયા વિકાસ આહિર નામનો હર્ષ સંઘવીનો મિત્ર પકડાયો, એને બચાવવા માટે કઈ અદ્રશ્ય ભાજપની શક્તિ કામ કરે છે એને લઈને એક પ્રેસ કોન્ફરન્સ છે. આ ભાજપનો હર્ષ સંઘવીનો મિત્ર વિકાસ માફિયા ડ્રગ્સ વેચતા પકડાયો, એના ઉપર ડ્રગ્સની કલમ તો લાગી, પણ ડ્રગ્સની માફિયા પ્રવૃત્તિ કરવાની કલમ લાગેલ નથી. મેં એની ઓનલાઈન FIR જોઈ, ચેક કરી તો મારા ધ્યાનમાં આવ્યું કે આ તો માફિયા પ્રવૃત્તિ કરે છે. ડ્રગ્સનો ધંધો છે એ માફિયાઓના હાથમાં છે, ગેંગના હાથમાં છે. કોઈ એક વ્યક્તિનું કામ નથી કે ડ્રગ્સના ધંધામાં ઇન્વોલ્વ થાય. તો ડ્રગ્સનું આખું એક માફિયા લિંક છે, રાજસ્થાનથી આવે કે મધ્યપ્રદેશથી આવે, એક માફિયાઓની આખી ચેનલ છે. તો તમામ માફિયાઓને પકડવા માટેની માફિયાઓની ગેંગની કલમ શા માટે ન લગાડવામાં આવી? તો મેં મારી રીતે જાણવાની કોશિશ કરી તો એવું જાણવા મળ્યું કે ભાજપના કોઈ નેતાઓના ગુપ્ત આદેશથી કે ગુપ્ત આશીર્વાદથી કે ગુપ્ત સૂચનાથી કે ગુપ્ત ધાકધમકીથી કે ગુપ્ત દબાણથી આ ભાજપના ડ્રગ્સ માફિયા વિકાસ આહિર વિરુદ્ધમાં ગેંગની અને માફિયાની કલમ નથી લગાવી. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.